ભ્રાંતિ ટેકનિકલ તો કોણ છે? પ્રેક્ટિકલ કોને કેવું? એકદમ પ્રેક્ટિકલ. હા હું છું. અને બ્રહ્મ કોને કેવું? આ હું જ બ્રહ્મ છું અને આ હું નથી. આખું જે અનંત બ્રહ્મ છે તો એ સાચો હું છું અને આ ખોટો હું નથી. અને આ ખોટો હું છું. અનંત બ્રહ્મ જુદું છે અને ખોટો હું ને અનંત બ્રહ્મ કેવું? આ વિપરીત ખબર પડે કેવી? સંકલ્પના ભ્રાંતિ કોને કહેવાય? આ દેહ જે છે જ નહીં એ હું છું અને પરમાત્મા અલગ છે. અને પછી એનાથી વધારે વિપરીત બ્રહ્મ કયો? આજે હું કાંઈ નથી એને હું બ્રહ્મ કેવું? વ્યક્તિવાળા કેવી રીતે થયા? મત સંપ્રદાય કેવી રીતે થયા? ફાટા કેવી રીતે થયા? હા હું બ્રહ્મ. અને માચીદાકા સબ કુછ મેં કુછ નહીં હે તો પછી આવું ને કાંઈ નથી તો હું જ માચીદાકા. એટલે કેવું? આવું નહીં. આખું જે અનંત છે તો એ સાચો હું છે. પછી બધાનો સાચો હું એક અને બધાનો ખોટો હું કાંઈ. ઈશ્વરનો ખોટો હું કાંઈ નહીં. બ્રહ્મ વિષ્ણુ મહેશનો ખોટો હું કાંઈ નહીં. ગુરુ શિષ્યના ખોટો હું કાંઈ. જ્ઞાની અજ્ઞાની કોઈના બદ્ધ મુક્ત કોઈના હું કાંઈ. શ્રુતિ લય કોઈના હું કાંઈ. અને આખું માચીદાકા હું સાચું. તો હું અહીં ખોટો હું નથી એટલે સાચો. જે આખું અનંત માચીદાકા શું જે પોતે સાચું છે એ નહીં. એટલે આને ન હું કહેવાય. એ આખું અનંત પૂર્ણ માચીદાકા છે એ આખો સાચો હું. બધાનું એક જ. બધા તરંગોનું સાચું હું મહાસાગર જ અને બધા તરંગોનું હું ખોટું વ્યક્તિગત. ચંચળતા ભ્રાંતિ કોને કહેવાય? શું ખબર પડી? જે આ હું કાંઈ નથી એ આ હું છું. પછી મારું પછી આવે પછી દેહાધ્યાસ ચાલુ થાય. દેહ પછી હું પુરુષ છું, પછી આ સ્ત્રી છે, પછી આ પ્રજા છે, પ્રજા છે, આ ઘર છે, આ ધન છે, આ પ્રોપર્ટી છે, પછી અમારા જન્મ મરણ છે, અમારા સુખ દુઃખ છે, અમારા રાગદ્વેષ છે, આ અમે આ પોતે છે, આ બીજા છે, પોતાનું છે, બીજાનું છે, બળદ કરતા બળદ. એટલે હું છે એટલે એને ઇગોસેન્ટ્રિક કહેવાય. ઇગોસેન્ટ્રિક અહમ કેન્દ્રી એ ચંચળતા. જે માણસ અહમ કેન્દ્રી હોય ને સાંભળો ક્લિયર થાય? જે માણસ અહમ કેન્દ્રી હોય ને કે આ હું છું તો એમાં બધું જ સંસારની ભ્રાંતિ હોય બધી જ.